ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ યુનિટ નંબર 1 આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો વિડીયો છે। તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જીટીયુની એક્ઝામમાં એવા ક્વેશ્ચન હું અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું કે યુનિટ નંબર 1 ના આટલા જ ક્વેશ્ચન તમે તૈયાર કરીને જાઓ છો વિદ્યાર્થી મિત્રો તો 110% એમાંથી જ જીટીયુના પેપરમાં આવવાના છે। આ વિડીયો સેમેસ્ટર 4 ના આઈટી બ્રાન્ચના તમામ વિદ્યાર્થી મિત્રો માટે છે। વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેશો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 4 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું એક આપણું WhatsApp ગ્રુપ બનાવેલું છે। જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો। એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક વિદ્યાર્થી મિત્રો એમાં દરેક ઇન્ફોર્મેશન મેળવી શકે છે। પ્લસ વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 4 આઈટી બ્રાન્ચના 3 સબ્જેક્ટ જે અત્યારે સેમેસ્ટર 4 માં છે એ બધા જ સબ્જેક્ટના વિડિયો લેક્ચર્સ, મટીરીયલ, સુપર 40, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે। તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સારામાંથી સારા માર્ક્સ મેળવી શકે અને જીટીયુમાં સારા એવા એસપીઆઈ મેળવી શકે। હવે વાત કરવી છે યુનિટ નંબર 1 જે આપણું છે ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ એફએમએલ। એમાં યુનિટ નંબર 1 ની તૈયારી કરવી છે તો કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવા જોઈએ જેથી જીટીયુમાં બેનિફિટ થાય। તો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપ્યો છે કે ડિફાઇન હ્યુમન લર્નિંગ, લિસ્ટ ટાઈપ ઓફ હ્યુમન લર્નિંગ છે એની ઓરમાં ક્વેશ્ચન પૂછી શકે છે। ડિસ્ક્રાઇબ હ્યુમન લર્નિંગ બંને એક જ ક્વેશ્ચન છે, પૂછવાની પદ્ધતિ અલગ અલગ છે। પછી કમ્પેર ધ ડિફરન્ટ ટાઈપ ઓફ મશીન લર્નિંગ એ તમને પૂછી શકે છે અથવા ગીવ ડિફરન્ટ બિટવીન સુપરવેટ લર્નિંગ છે, અનસુપરવેટ છે લર્નિંગ અને રેઇન્ફોર્સમેન્ટ લર્નિંગ એટલે કોઈ બી આ ત્રણેયનો તમને ડિફરન્ટ પૂછી શકે છે અથવા આ રીતના ક્વેશ્ચન પૂછી શકે છે। તો આ ત્રણ ક્વેશ્ચન સેમ ટુ સેમ જ છે। ઓકે, ડિફરન્ટ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી ક્વેશ્ચન છે ડિફાઇન મશીન લર્નિંગ, એક્સપ્લેન એની ફોર એપ્લિકેશન ફોર મશીન લર્નિંગ। એની જે 4 એપ્લિકેશનો તમને છે કે ક્યાં ક્યાં યુઝ થાય છે મશીન લર્નિંગ એ તમારે સમજાવવાનું છે। પછી મશીન લર્નિંગ યુઝિંગ સુટેબલ એક્ઝામ્પલ, વિથ એક્ઝામ્પલ સાથે તમને ક્વેશ્ચન પૂછી શકે છે। પછી એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ મશીન લર્નિંગ વિથ હેલ્પ ઓફ સ્કેમેટિક રિપ્રેઝન્ટેશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે। પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગ વિથ સુટેબલ એપ્લિકેશન, કઈ કઈ ડિફરન્ટ ટાઈપની મશીન લર્નિંગ છે વિથ સુટેબલ એક્ઝામ એના સાથે તમારે સમજાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, પ્લસ વિડિયોસ લેક્ચર્સ બી અંદર મૂકેલા છે। દરેક યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્લસ આખું ચેપ્ટર તમારું ઇન્ક્લુડ કરેલું છે, ટોપિક વાઇઝ એમાં સમજાવેલું છે, ઇન ડિટેલ સમજાવેલું છે, પ્લસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક પ્લસ સુપર 40 આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ જ છે। તો કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લેશો જેથી વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો। ઓકે, એના પછી વાત કરીએ ડિફાઇન હ્યુમન લર્નિંગ એન્ડ એક્સપ્લેન હાઉ મશીન લર્નિંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ હ્યુમન લર્નિંગ, શું છે બંને વચ્ચેનો ડિફરન્ટ ને કઈ રીતના અલગ પડે છે એ સમજાવવાનું છે। પછી મશીન લર્નિંગ ઇન ફાઇનાન્સ એન્ડ બેન્કિંગમાં ક્યાં યુઝ થતું હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે। ડિફરન્ટ ટૂલ એન્ડ ટેકનોલોજી યુઝિંગ મશીન લર્નિંગ, કઈ કઈ એક્સપ્લેન ડિફરન્ટ ટૂલ્સ યુઝ કરવામાં આવે છે, ટેકનોલોજી કઈ યુઝ કરવામાં આવે છે મશીન લર્નિંગ માટે એ તમારે સમજાવવાનું પૂછી શકે છે। પછી વેરિયસ ઇશ્યુઝ વિથ મશીન લર્નિંગ, કયા કયા ઇશ્યુઝ થતા હોય છે, 3 પ્રોબ્લેમ ધેટ નોટ સોલ્વ યુઝિંગ મશીન લર્નિંગ, આપણે કયા એવા 3 પ્રોબ્લેમ છે કે જે આપણે સોલ્વ કરી શકતા નથી। તો આ બધા જ ક્વેશ્ચન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ નંબર 1 માં। આમાં ટોટલી થિયરિકલ છે એટલે આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેજો, એક બી ક્વેશ્ચન એવો રહી ના જાય વિદ્યાર્થી મિત્રો કે જે તૈયારી કરવાનું બાકી રહી જાય જેથી તમને સારામાંથી સારા માર્ક્સ મેળવી શકો અને આ બધા જ ક્વેશ્ચન કરી લો છો તો આમાં જે સુપર 40 જે ક્વેશ્ચન આવવાના છે, સુપર 40 જે ક્વેશ્ચન આવવાના છે આમાંથી જ આવવાના છે વિદ્યાર્થી મિત્રો, આના બહારનો કોઈ ક્વેશ્ચન આવવાનો નથી, આમાંથી જ સુપર 40 તૈયાર થતા હોય છે। તો યુનિટ વાઇઝ કરી લેશો તો સુપર 40 બી ઓટોમેટિક તૈયાર થઈ જશે। ઓકે, ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે જીટીયુ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, પ્લસ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, પ્લસ હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દેશો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।